આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ છે અને આ મેચમાં ટીમ ઇન્ડિયાએ શું કરવું જોઈએ। નમસ્કાર। આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની આવતીકાલે જે મેચ છે એની ઉપર આખી દુનિયાની નજર છે, કારણ કે આ બે મેચ એવી છે કે જે યુદ્ધ સમાન મેચ છે। આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ છે અને આ મેચમાં ટીમ ઇન્ડિયાએ શું કરવું જોઈએ એવું ટીમ ઇન્ડિયાના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે સલાહ આપી છે કે ભારતે જો પાકિસ્તાન સાથેની મેચ જીતવી હોય તો આ કરવું જોઈએ। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની વન ડે મેચ 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે અને પહેલી મેચ છે એ પાકિસ્તાન હારી ગયું, બીજી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હતી એ ભારત જીતી ગયું અને હવે જે મહત્ત્વની મેચ છે એ આવતીકાલે રવિવારના દિવસે એટલે કે 23 ફેબ્રુઆરીના દિવસે આ મેચ છે અને ભારત અને પાકિસ્તાનની મેચ હોય એટલે જાણે કોઈ યુદ્ધ રમાતું હોય એવો માહોલ ઊભો થઈ જતો હોય છે અને બંને ટીમ છે એમની પણ જે મેચ રમવાની આક્રમકતા હોય છે એ વધી જતી હોય છે। હવે ભારતના જાણીતા ક્રિકેટર સુનિલ ગાવસ્કરે એક ઇન્ટરવ્યૂની અંદર સલાહ આપી કે જ્યારે ભારત અને બાંગ્લાદેશની મેચ હતી ત્યારે બંને ટીમોના જે ફાસ્ટ બોલરો હતા એમણે મેચ વિકેટ લીધી। ખાસ કરીને ભારતમાંથી શમીએ 5 વિકેટ લીધી અને હર્ષિત રાણાએ 3 વિકેટ લીધી, પરંતુ એ મેચની અંદર એક નોંધપાત્ર વાત એ હતી કે ભલે ફાસ્ટ બોલરોએ વિકેટ લીધી પરંતુ બેટ્સમેનોને કોઈએ જો અંકુશમાં રાખ્યા હોય, બેટ્સમેનોને રન નહીં બનાવવા દીધા હોય તો એ સ્પિનરો હતા। તો સુનિલ ગાવસ્કરે એવી સલાહ આપી કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે મેચ છે એમાં ટીમ ઇન્ડિયાએ એક એડિશનલ સ્પિનર્સને ઉમેરવો જોઈએ। એક સ્પિનરની જરૂર છે વધારાની, તો એક સ્પિનર ઉમેરવામાં આવે અને એ સ્પિનર તરીકે વરુણ ચક્રવર્તીને ઉમેરી શકાય એવી એમણે સલાહ આપી છે। હવે આની અંદર પ્રોબ્લેમ એ થાય કે ધારો કે વરુણ ચક્રવર્તીને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવે તો હર્ષિત રાણાને બહાર કરી દેવામાં આવે અને હર્ષિત રાણાને અત્યારે બહાર કરવા માટે ટીમ ઇન્ડિયા માટે મોટું જોખમ ઊભું થઈ શકે, કારણ કે હર્ષિત રાણા ઉપર કેપ્ટન રોહિત શર્મા અને કોચ બંનેને જબરજસ્ત વિશ્વાસ છે અને આ બાંગ્લાદેશની મેચમાં હર્ષિતનું પરફોર્મન્સ બી સારું રહ્યું, એણે 3 વિકેટ લીધી। બીજું કે જો હર્ષિત રાણાને બહાર કરવામાં આવે તો શમીની સાથે જે બોલિંગ કરે એ હાર્દિક પંડ્યાએ કરવી પડે અને હાર્દિક પંડ્યાએ નવી બોલથી શરૂઆત કરવી પડે। બીજું કે બીજી તરફ એ બી વાત છે કે સુનિલ ગાવસ્કરે જે સલાહ આપી છે એ પણ સાચી છે કે વરુણ ચક્રવર્તીનું જે પરફોર્મન્સ છે એ છેલ્લા ઘણા સમયથી બહુ જ સારું રહ્યું છે અને એ એવી સ્પિન બોલ નાખે છે કે બેટ્સમેનો ગૂંચવાઈ જાય છે અને એને હમણાં T20ની અંદર વરુણ ચક્રવર્તી એટલું શાનદાર પ્રદર્શન કર્યું કે એને કારણે અત્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં એને સામેલ કરવામાં આવ્યો। અને બીજું વરુણ ચક્રવર્તી માટે એ પણ છે કે એ યુએઈમાં રમવાનો એને અનુભવ છે। હવે એ જોવાનું રહેશે કે આવતીકાલની જે ટીમ ઇન્ડિયા જાહેર કરવામાં આવે એમાં વરુણ ચક્રવર્તીનો સમાવેશ થાય છે કે નથી થતો। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।